પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે રંગોના પર્વ ધૂળેટીની કોંગ્રેસ દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના તાલે ગરબા અને ડાન્સ સાથે પરસ્પર રંગ લગાવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે ગુજરાત અને ભારતની જનતા ઉત્સવપ્રિય છે, પરંતુ ધર્મ અને ઉત્સવોના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાને બદલે સાદગી અને સમરસતાથી તહેવારો ઉજવવા જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ધર્મના નામે સમાજને વિભાજિત કરી રહી છે. સાથે જ તેમણે જનતાને અપીલ કરી કે તહેવારો ઉજવતા સામાજિક એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેમણે છેલ્લા 30 વર્ષના શાસનમાં વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોની પરિસ્થિતિ કઠિન બન્યાનો આક્ષેપ કર્યો. આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓની હાલત પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી.